જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ આરંભે સુરા, પછી એ વ્યક્તિ આળસુ બની જાય। કેવી રીતે આળસુ થાય? બસ આપણે કામ કરી નાખવું છે। રાહુ એ વિષયુક્ત ગ્રહ છે, સર્પાકારનો ગ્રહ છે। કેતુ જ્યારે 8મા સ્થાનમાં આવે તો એને રાહુ બરાબર બીજા સ્થાનમાં આવે, રાહુની દ્રષ્ટિ 8મા સ્થાનમાં પડે એટલે એ લોકોને પણ શારીરિક પ્રોબ્લેમ વધારે થાય। અને એમાં પણ ખાસ કરીને 8મા સ્થાનમાં જો ચંદ્ર હોય તો એ વ્યક્તિને ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે પાણીથી ઘાત રહે। નાનપણમાં એ વ્યક્તિને ઘાત આવે, પાણીની મુસાફરીથી બચવું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। મહાવિદ્યા મહાવાણી શ્રુતિ સ્મૃતિ પ્રદાયિની સાક્ષાત સરસ્વતી દેવી જીહ્વાગ્રે વસતુ મમ। માતંગી જ્યોતિષ કાર્યાલયના આજે 7મા એપિસોડની અંદર આપ સર્વે મારા પ્રિય દર્શકોનું હાર્દિક સ્વાગત છે। તમે બધાએ ખૂબ ખૂબ સાથ સહકાર આપી અને અમારી ચેનલને વધાવો છો, જુઓ છો, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। હવે આજના એપિસોડમાં આપણે જોઈએ કયો ગ્રહ કે જેને લીધે થઈને આપણને શારીરિક તકલીફો ઊભી થાય, કયા કયા ગ્રહને લીધે થઈને આપણને કયા કયા પ્રકારના રોગ થઈ શકે છે। તો એની અંદર સૌથી પહેલું લઈએ તો સૂર્યનારાયણ। તો જેની જન્મ કુંડળીની અંદર લગ્ન સ્થાનમાં, 6ઠ્ઠા સ્થાનમાં કે 8મા સ્થાનમાં સૂર્ય હોય તો એ વ્યક્તિને પિત્ત એસિડિટીની તકલીફ વધારે થાય। ત્યાર પછી આંખોની તકલીફ થાય, દાંતની તકલીફ થાય, શરીરની અંદર ખોટી ગરમીની તકલીફ થાય, જેને આપણે તજાગરમી કહીએ છીએ, એ પણ થાય। બીજો ગ્રહ ચંદ્ર કે જેને લગ્ન સ્થાનમાં 8મા સ્થાનમાં ચંદ્ર હોય તો એ વ્યક્તિને આપણા શરીરમાં રહેલા પાણી ઉપર એનો પ્રભાવ હોય એટલે એ વ્યક્તિને શરદી કફની તકલીફ વધારે થાય। અને એમાં પણ ખાસ કરીને 8મા સ્થાનમાં જો ચંદ્ર હોય તો એ વ્યક્તિને ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે પાણીથી ઘાત રહે। નાનપણમાં એ વ્યક્તિને ઘાત આવે, પાણીની મુસાફરીથી બચવું। ચંદ્ર ગ્રહની સાથે જો કોઈ ખરાબ ગ્રહ શનિ, રાહુ કે સૂર્ય હોય તો એ વ્યક્તિને નેગેટિવ થિંકિંગ વધારે આવે, શંકાશીલ અને વહેમી હોય। ત્રીજો ગ્રહ એટલે મંગળ। લગ્ન સ્થાનમાં જો મંગળ હોય તો એને નાનપણમાં માથાના ભાગમાં વાગવાથી તકલીફ થાય। એ વ્યક્તિને આગ અગ્નિ અકસ્માતથી માથાના ભાગમાં કંઈ બી તકલીફ ઊભી થઈ શકે છે। ઉપરાંત મંગળ ગ્રહ એ આપણા શરીરમાં રહેલા લોહીની ઉપર એનું પ્રભુત્વ હોય। જેને લગ્ન સ્થાનમાં 6ઠ્ઠે 8મે મંગળ હોય તો એ વ્યક્તિને બ્લડ પ્રેશરની, લોહીને લગતા રોગોની તકલીફ રહે। બીપીનો પ્રોબ્લેમ થઈ શકે છે, લોહી વિકારનો પ્રોબ્લેમ બી થઈ શકે છે। અને એ મંગળ સાથે જો ખરાબ કોઈ ગ્રહ હોય, દાખલા તરીકે સૂર્ય હોય તો એને હાર્ટનો પણ પ્રોબ્લેમ થઈ શકે છે। ત્યાર પછી ચોથો ગ્રહ એટલે બુધ। એ બુધ એ વાણીનો ગ્રહ છે। બુધ ગ્રહ એ આપણા શરીરમાં રહેલી આ ચામડી છે, બુદ્ધિ છે, મગજનો ભાગ છે, એની ઉપર એનું પ્રભુત્વ હોય। બુધ ગ્રહ જ્યારે જન્મ કુંડળીની અંદર ખરાબ સ્થાનમાં પડ્યો હોય કે ખરાબ ગ્રહ સાથે પડ્યો હોય તો એને ચામડીને લગતા રોગ થઈ શકે છે। ઉપરાંત બુધ સાથે જો ચંદ્ર પણ હોય અને સાથે કોઈ શનિ, રાહુ કે સૂર્ય ગ્રહ આવી જાય તો એને ચિત્ત ભ્રમ થઈ શકે છે, એની યાદશક્તિ ઓછી પણ થઈ શકે છે। ઉપરાંત મગજની પણ તકલીફ થઈ શકે છે। ગુરુ ગ્રહ બૃહસ્પતિ, તો ગુરુનું આપણા શરીર ઉપર પેટના ભાગમાં એનું પ્રભુત્વ છે। ગુરુ ગ્રહ જ્યારે ખરાબ થાય તો એને ગેસ અથવા લીવરના આંતરડાના કોઈ રોગ થવા સંભવ છે। અને સાથે સાથે એ વ્યક્તિને ડાયાબિટીસ નાનપણથી પણ આવી શકે છે। આ ગુરુ ગ્રહ જ્યારે ખરાબ થાય ત્યારે એને વધારે પડતા ખોરાકને લીધે શરીરમાં મેદ પણ વધી શકે છે। એમાં પણ ખાસ કરીને લગ્ન સ્થાનમાં, 4થા સ્થાનમાં, 8મા સ્થાનમાં ગુરુ હોય ત્યારે એ વ્યક્તિનું શરીર ચરબીયુક્ત બની જાય છે। શુક્ર ગ્રહ, તો શુક્ર એ આપણા શરીરના સેક્સના ભાગમાં એનું પ્રભુત્વ છે। જ્યારે 6ઠ્ઠે 8મે સ્થાનમાં શુક્ર જો ખરાબ થઈને પડ્યો હોય, ખરાબ ગ્રહ સાથે પડ્યો હોય તો એ વ્યક્તિને ગુપ્ત રોગ થવા સંભવ છે।
એના કદાચ ઓપરેશન પણ કરાવવા પડે. શુક્ર ગ્રહ જ્યારે ખરાબ થાય ત્યારે કોઈ પણ કેમિકલથી, ખોટી દવાઓથી, વાયરસથી પ્રોબ્લેમ ઊભા થઈ શકે. ત્યાર પછી આવે શનિ મહારાજ. શનિ મહારાજનું આપણા શરીરમાં રહેલા હાડકાં, ગોઠણનો ભાગ, કમરનો ભાગ, મણકાનો ભાગ, આ બધા ભાગ ઉપર એમનું પ્રભુત્વ છે. શનિ મહારાજ જ્યારે જો લગ્ન સ્થાનમાં હોય તો એ વ્યક્તિ કોઈ પણ કાર્ય પ્રારંભ એકદમ જોરથી કરે પણ પાછળથી ધીમો પડી જાય, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ આરંભે સુરા. પછી એ વ્યક્તિ આળસુ બની જાય. કેવી રીતે આળસુ થાય? બસ આપણે કામ કરી નાખવું છે, પછી ધીમે 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 ઠંડો પડી જાય. અને કદાચ જો શનિ જન્મકુંડલીના 8મા સ્થાનમાં હોય તો એને કમરના, ગોઠણના ભાગના, કટી ભાગના, કરોડરજ્જુના પણ રોગ થઈ શકે, મણકાના પણ પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. ત્યાર પછી આવે રાહુ ગ્રહ. રાહુ એ વિષયુક્ત ગ્રહ છે, સર્પાકારનો ગ્રહ છે. રાહુ જ્યારે 8મા સ્થાનમાં આવે ત્યારે એ વ્યક્તિને ઝેરી જીવજંતુથી, કોઈ ફૂડ પોઈઝનથી કે ખોટી દવાઓથી એને શરીરમાં તકલીફ ઊભી થાય. એ ઉપરાંત વાયરસ ફીવર, જે વાયરલ ફીવર જે આપણે કહીએ, હવામાં ફેલાતો રોગોથી પણ એને તકલીફ થઈ શકે છે. અને છેલ્લો ગ્રહ આવે કેતુ. કેતુ આમ ગણાય છે મોક્ષકારક, પણ જ્યારે કેતુ ફક્ત જન્મકુંડલીના 12મા સ્થાનમાં જ એ સારામાં સારું ફળ આપે. કેતુ જ્યારે 6ઠે 8મે હોય તો એ વ્યક્તિને કોઈ પણ દેવસ્થાનની અંદર વધારે પ્રેમ રહે. અને કેતુ જ્યારે આવી રીતે આવે ત્યારે એને પણ કોઈ વિકારી રોગ ઊભા થાય, કોઈ ઝેરી જીવજંતુથી પણ રોગ ઊભો થાય. કારણ કે કેતુ ત્યાં હોય એટલે સામે રાહુ આવવાનો છે. રાહુ કેતુ હંમેશા 180 ડિગ્રી પર ફરતા હોય છે. કેતુ જ્યારે 8મા સ્થાનમાં આવે તો એને રાહુ બરાબર બીજા સ્થાનમાં આવે. રાહુની દ્રષ્ટિ 8મા સ્થાનમાં પડે એટલે એ લોકોને પણ શારીરિક પ્રોબ્લેમ વધારે થાય અને ખાસ કરીને ઝેરી જીવજંતુથી, એ કરડવાથી પણ એને તકલીફ થઈ શકે છે. તો આ પ્રમાણે આપણા શરીરના અલગ અલગ સ્થાન ઉપર એમનું પ્રભુત્વ હોય ને એ પ્રકારના રોગ ઊભા કરે છે. આપ સર્વે ખરેખર બહુ પ્રેમથી આ બધા એપિસોડ જુઓ છો, સાથ સહકાર આપો છો, એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. હવે 8મા એપિસોડમાં આપણે જોઈશું કયો ગ્રહ આપણા સગા સંબંધીઓ પર કેવી રીતે અસર કરે છે અને એ ગ્રહને સારું કરવા માટે શું ઉપાય એ પણ હવે બતાવીશું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.